તેના પછી આવે છે આપણો સવાલ નંબર 3. તો સવાલ નંબર 3 કંઈક આવો આપેલો છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કો ઉછાળીને નિષ્પક્ષ ક્રિયાને આપણે કરીએ છીએ તેવું વિચારીએ છીએ. એટલે કે કોઈ પણ આપણે રમત લઈ લઈએ, ક્રિકેટ લઈ લઈએ કે ફૂટબોલ લઈ લઈએ, તો પહેલા એમ્પાયર સિક્કો ઉછાળીને કેમ એવું નક્કી કરે છે કે કઈ ટીમને પહેલા વારો મળવો જોઈએ. તો અહીંયા સિક્કો જ્યારે આપણે ઉછાળીએ ત્યારે આપણને ખબર છે કે કાં તો શું આવી શકે, સાપ આવી શકે, કાં તો શું આવી શકે, કાંટો આવી શકે. કાં તો હેડ આવશે, કાં તો શું આવશે, ટેલ આવશે. તો અહીંયા હેડ આવવાની સંભાવના કેટલી છે? 50%, 1/2. અને ટેલ આવવાની પણ સંભાવના કેટલી છે? 1/2. એટલે કે બે જે ટીમ છે તેના માટે સંભાવનાની કિંમત કેવી છે? સરખી છે, સમસંભાવી ઘટના છે. તો એટલા માટે જ આપણે સિક્કો જે ઉછાળીની પ્રક્રિયા કરીએ છીએ તે નિષ્પક્ષ પ્રક્રિયા કહી શકીએ, કારણ કે તે ઘટના કેવી છે? સમસંભાવી અહીંયા આપણે પ્રયોગ કરીએ છીએ તેટલા માટે.